ચાલુ ને કવિ મંચ અંતર્ગત દ્વારા મારી સ્વરચિત કાવ્ય રજૂ કરું છું, જેનું નામ છે હિન્દુસ્તાન. જુઓ 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 રામજી, હિન્દુસ્તાન કેવું છે. તમે તો પિતાની આજ્ઞા પાળનારા છો. અહીંયા તો પિતાને ઘડા ઘર મુકાય છે. જુઓ 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 રામજી, હિન્દુસ્તાન કેવું છે. તમે તો માતાને પાય પડનારા છો. અહીંયા તો માતાને લાતો મરાય છે. જુઓ 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 લક્ષ્મણ, હિન્દુસ્તાન કેવું છે. તમે તો ભાઈની પાછળ જનારા છો. અહીંયા તો ભાઈ ભાઈના ગળા કપાય છે. જુઓ 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 દ્વારકાધીશ, હિન્દુસ્તાન કેવું છે. તમે તો કૃષ્ણને પોતાનો માન્યો છે. અહીંયા તો બાળકોના અપહરણ થાય છે. જુઓ 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 ગુરુજી, હિન્દુસ્તાન કેવું છે. તમે તો શિક્ષણને વેચતા રહ્યા. અહીંયા તો શિક્ષણ બજારમાં વેચાય છે. જુઓ 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 દ્વારકાધીશ, હિન્દુસ્તાન કેવું છે. તમે તો દ્રૌપદીની લાજ બચાવી છે. અહીંયા તો નારીઓની લાજ લૂંટાય છે. જુઓ 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 રામજી, હિન્દુસ્તાન કેવું છે.